તમે માર્યો કેમ? હા મેં જોયું. મેં કાયદેસર જોયું તમે માર્યો. માર્યો કે મારવાનો તમારો કોઈ અધિકાર જ નથી સાહેબ. કલમ લગાડી તમને સવારે કીધું કાલે કીધું તો દિલબાર નહીં યા દિલબાર નહીં. ભાવનગર પોલીસ એ છેલ્લા 48 કલાકથી એટલી ચર્ચામાં છે કેમ કે છેલ્લા 48 કલાકની અંદર ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં ભાવનગર પોલીસ છે કેમ કે 48 કલાકની અંદર ભાવનગરમાં 3 મર્ડર થયા છે અને સાથે જ ભાવનગરના તળાજા તાલુકાના દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે કે 3 દિવસ સુધી એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો અને તેને મારવામાં આવ્યો અને સાથે જ ભાવનગર પોલીસ પર એવા સવાલો ઉઠી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. ભાવનગરના તળાજા તાલુકાના દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક યુવકને 3 દિવસ સુધી ઢોર મારવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. યુવકને એટલી હદ સુધી મારવામાં આવ્યો છે કે એને હોસ્પિટલ ખસેડવો પડ્યો. રામજીભાઈ મેર નામના રત્ન કલાકાર યુવકને એ ધોકા અને બેલ્ટ વડે પોલીસે માર્યા હોવાનો આક્ષેપ એ તેમના પરિવારના સભ્યો અને સાથે જ તેમના મિત્ર વર્તુળો લગાવી રહ્યા છે. 3 દિવસ સુધી યુવકને પોલીસ સ્ટેશનની અંદર રાખીને મારવામાં આવે છે. અંતે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જ યુવકે બેભાન થઈ જાય છે ત્યારે દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈ 108ના બદલે પોલીસ વાનની અંદર ખાનગી હોસ્પિટલે ખસેડી રહ્યા હતા. કેમ કે લોકોની સમક્ષ જો પોલીસ સ્ટેશનની અંદર 108 અથવા કોઈ એમ્બ્યુલન્સ આવે છે તો તમામે લોકો ત્યાં પહોંચી જાય કે કેમ પોલીસ સ્ટેશનની અંદર 108 અથવા એમ્બ્યુલન્સ પહોંચી, અને પોલીસનું એ રહસ્ય જે ખાનગી વાત રાખવાની હોય છે ખુલ્લી પડી જાય. ભાવનગરના આ દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈએ જ્યારે ખાનગી વાનની અંદર પોલીસ વાનની અંદર જ્યારે તેમને ખાનગી હોસ્પિટલ ખસેડી રહ્યા હતા એ સમયે પરિવાર ત્યાં પહોંચી ગયો અને પરિવારે તત્કાલ એ તેમના સભ્યને પરિવારના એ વ્યક્તિને સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા. દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈને પરિવારે હોસ્પિટલની અંદર જ કાયદાનું એ ભાન કરાવ્યું અને કાયદાનો એ પાઠ કરાવ્યો કે તમને મારવાનો કોઈ અધિકાર નથી અને અમે અમારી નજરે જોયું છે કે 3 દિવસ સુધી તમે અમારા પરિવારના સભ્યને માર્યા છે. સાહેબ, આ ક્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની વાત છે? 3 દિવસ સુધી એક વ્યક્તિને ઢોર મારવામાં આવે, 108ની જગ્યાએ એ પોલીસ સ્ટેશનના અધિકારી એ પોલીસ વાનની અંદર દવાખાને લઈ જાય અને એ પણ ક્યાં? સરકારી નહીં, ખાનગી દવાખાને. પીઆઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે યુવકે પ્રોહિબિશન કેસમાં 2 દિવસ માટે પૂછપરછ અર્થે બોલાવવામાં આવ્યો હતો. તમારે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કઈ જગ્યાએ દારૂ વેચાય છે એ કોઈ દારૂ પીતા વ્યક્તિને પૂછવાનું હોય કે તમારા વિસ્તારમાં ક્યાં દારૂ વેચાય છે? તમારા જ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મીને પૂછો કે દારૂ ક્યાં વેચાય છે. પોપટની જેમ એ બોલતો થઈ જશે કે સાહેબ આપણા વિસ્તારમાં આટલી જગ્યાએ દારૂ વેચાય છે. હોસ્પિટલની અંદર દાંઠા પોલીસ સ્ટેશનના પીઆઈ કે જેમને કાયદાનું ભાન કરાવ્યું એ પરિવારના સભ્યોએ, પહેલા એ સાંભળો. તમને સવારે કીધું કાલે કીધું તો દિલબાર નહીં યા દિલબાર નહીં. અમારી કલમ લગાડી માફી માંગુ છું. ભૂલ મારા ભાઈએ કરી રાખી છે. હું એવો આખર માંગુ છું. દીપભાઈ કીધું કે ફોટો નહીં મારો તો તમે માર્યો કેમ? હા મેં જોયું. મેં કાયદેસર જોયું તમે માર્યો. હું ના જ હતો અને તમે બધા દવાખાને લઈ ગયા પછી સાંભળ્યો પરિવારનો આક્ષેપ. 3 દિવસ સુધી માર્યા. પોલીસ એવું કહે છે કે અમે નથી માર્યા. પરિવારના સભ્ય એવું કહે છે કે અમારી નજર સામે માર્યા, તોય પોલીસ માનવા તૈયાર નથી. નથી જ માર્યા તો પહેલા તમારે 108ને બોલાવીને સરકારી હોસ્પિટલની અંદર કેમ ના લઈને આવ્યા?
કેમ તમે તમારી વાનની અંદર બેસાડીને ખાનગી હોસ્પિટલની અંદર લઈ જવા માટેની તૈયારી દર્શાવતા હતા? કેમ મોડી રાત્રે તમે એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે તમારા પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢો છો? હવે આખી આ ઘટનાની અંદર દાંઠા પોલીસ સ્ટેશનના એ પીઆઈએ પોતાનો લૂલો બચાવ કર્યો. પોલીસના મારથી યુવકની હાલત એ ખૂબ નાજુક અને ગંભીર છે અને આખી આ ઘટનાની અંદર હજુ પણ ભાવનગર પોલીસ દ્વારા એ નિવેદન નથી આપવામાં આવ્યું. પરિવારના સવાલોથી પીઆઈએ ત્યાંથી ચાલતી પકડીને હોસ્પિટલની બહાર પણ નીકળી ગયા, કેમ કે એમની પાસે કોઈ જવાબ નહોતો. સાંભળો એ પરિવારના સભ્યોએ શું આક્ષેપ લગાવ્યા, કયા કેસની અંદર પોલીસ લઈ ગઈ હતી અને કેટલા દિવસ સુધી કેવી રીતે માર મારવામાં આવ્યો. શું નામ તમારું? પ્રવીણભાઈ મેર. પ્રવીણભાઈ, શું બનાવ બન્યો છે તમારા ભાઈ સાથે? હવે બનાવમાં એવું છે સાહેબ, 3 દિવસ થયા એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા. પછી મેં એમને ફોન કર્યો, મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈ આવ, એવડા લોકોને જે આજ કાંઈ છૂટો નહીં કરે. એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મોકલ્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં. એટલે એને સાહેબોને પૂછ્યું, ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી, એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે? તો એવડા લોકોએ કોઈને હરખો જવાબ આપ્યો નહીં. એટલે એ ભાઈ આવ્યો બાય, એ કે ભાઈ અહીંયા છે નહીં. એટલે એને દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા, એ કે હમણાં એ કે મારામારી કંઈક થતી હતી સાહેબ, મારતા હતા અને ગાળું બોલતા એમ કરીને એ કે કંઈક પડી ગયો છે એટલે એને દવાખાને લઈ ગયા. એટલે એ ભાઈ દવાખાને ગયો. એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા ન દીધો સાહેબે ગાડી જાઢી મૂકી દીધી ગેટે, એ કે અંદર કોઈને જવાનું. પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીં દાઠાનો છું, મારે દવા લેવા જાઉં, મને ઉધરસ ને એવું થઈ ગયું. એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બેભાન હાલતમાં હતો. અને એણે તરત મને ફોન કર્યો. સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે. એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી 10 મિનિટમાં હું દાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો સાહેબને બધા કાફલો આખો નાઅહીંયા હતો અને એ મહુવા લઈ જવાની તૈયારીમાં હતા, દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ જઈએ છીએ. એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ મહુવા નથી જવાનું, અમારે ભાવનગર વહી જવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર. એને પ્રાઇવેટ ગાડી, હું પ્રાઇવેટ નહીં, મેં કીધું મારે 108 બોલાવી છે. એટલે 108 એવડા લોકોએ ન બોલાવી દીધી. એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા. એટલે મેં પાછળ વાહું ગાડી મેં વાહું હું એની હારો. એટલે મારી પહેલાં એ અહીંયા બીમ્સમાં દાખલ થયા. એટલે બીમ્સવાળા એવું કીધું ભાઈ અહીંયા નહીં, તમે સરકારી મજા જાઓ. એટલે પછી નાથી ના પાડી એટલે એ સીધા આરોગ્યમાં ગયા. તો આરોગ્યમાં ગયા હતા, હું ના પહોંચી ગયો. મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાં નથી જવાનું અને બીમ્સમાં નથી જવાનું, અમારે જવાનું છે સટીમાં. એટલે અમે એને સટીમાં લઈને આવ્યા. ના હોતી મને. અને પછી એને માર એટલો માર્યો છે, અમને કોઈ જાતની એફર નહીં, કોઈ જાતની. નકર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જોઈએ કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફઆઈઆર કરવી પડે. એફઆઈઆર કર્યા વગર અરજી ઉપર અને ઢોરમાર માર્યો છે. ઢોરમાર એવો માર્યો છે કે બાંધીને માર્યો, બાંધીને લટકાડીને માર્યો અને બારણું દઈને માર્યો. અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા સવારમાં સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો, કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુતી નીકળશે ને, એ કેમેરા જોરાવો. માર પરમાર સાહેબે, મકવાણા સાહેબે, CS મકવાણા, PSI પીએ ટૂંકમાં, દાઠા પોલીસ સ્ટેશન. 3 દિવસ. અચ્છા, તમને શું લાગી રહ્યું છે? તમે કીધું કે તમે 108 બોલાવવાનું કીધું પણ સરકારી ચોપડે તેની નોંધ થઈ જાય. તમને લાગે છે પોલીસ આ મામલો છે તે છુપાવવા માંગતી હતી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં ને પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા? હા, મને સાહેબ એવું જ લાગે છે, બાકી મને બીજી કોઈ જાણ નથી. બરોબર, અમને ટૂંકમાં એને પછી જ્યારે આ બેભાન હાલત થયો કે નહીં એટલે મારે વાયા ફોન આવ્યો, બાકી સાહેબનો મારે ફોન ન થયો કે તમે અહીંયા આવી જાઓ. કયા ગુનામાં તમારા ભાઈને લઈ જાવ? મારા ભાઈના ગુનામાં ટૂંકમાં કંઈક દારૂની બોટલ કંઈક ભાઈબંધનાથી લાવ્યો હોય છે અને બીજા ભાઈબંધને આપી. આ રીતની મને માહિતી છે, એ તમને હું કહું, બાકી બીજી મને આગળ કોઈ માહિતી નથી. અચ્છા, તમે પીઆઈ ને પૂછ્યું છે કે શા માટે મારા ભાઈને માર્યો? હા, મેં પૂછ્યું સાહેબ તમે આ મારવાનું કારણ, તો સાહેબે એવું કીધું કે ભાઈ અમે એને માર્યો જ નથી. સાહેબ એમ એટલું જૂઠું બોલે છે. અચ્છા, તમારા ભાઈના શરીર ઉપર ઈજાના નિશાન છે, અત્યારે હોસ્પિટલમાં આપે જોયા. તો કોણે માર્યો એવું લાગે છે? પીઆઈ તમને નામ કે પીઆઈ ખોટું બોલે છે? હા, પીઆઈ ખોટું બોલે છે, સાહેબે જ માર્યો છે, એ પાક્કું છે. અચ્છા, આ બાબતે તમે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છો પીઆઈ સામે? હા સાહેબ, એની માટે તો અમારે કાંઈ પણ કાર્યવાહી કરવી જ પડશે. અચ્છા, પીઆઈએ તમારો સમાધાન માટે કોઈ સંપર્ક કર્યો છે? નહીં, હજી સુધી કાંઈ નથી કર્યો. શું નામ? રામભાઈ. શું બનાવ બન્યો તમારી સાથે? સાહેબ મને દાઠા પીએ મકવાણાએ મને
બહુ ઢોર માર માર્યો એમ, વાંકો રાખીને ઊંધો ટીંગાડી લટકાડીને માર્યો મને એમ, અને અભદ્ર ગાડીઓ ન બોલવાની ગાડીઓ બોલે, અને હજી કે તને કે હજી તને ફૂલ મારવાનો છે કે એમ. કેટલા દિવસ સુધી મને 2 દિવસ મારે છે એક તારે એમ, અને મને 2 હાથ બાંધી દીધા ને ઊંધો લટકાડ્યો હતો, પોટી ઉપર લટકાડીને માર્યો એમ. પછી મને સાહેબ મને કાંઈ ભાન નથી રહી એમ. કારણ શું માર મારવાનું? સાહેબ મારા મિત્રના લગ્ન હતા, એમાં હું દારૂની બોટલ લાવ્યો હતો એમ. તે એક ભાઈબંધને એક આપી બોટલ, એ ભાઈબંધ પકડાઈ ગયો એમ, એને મારું નામ દીધું કે અહીંથી લાવ્યો એમ. એટલે મને રાતે 2 વાગ્યા લઈ જાય એમ. પછી મને રાતે એટલો માર્યો ને વાત એટલો માર્યો. કોણ લઈ ગયું હતું? બે સાહેબ આવ્યા હતા, એનું સાહેબ નામ નથી આવડતું એમ. પછી સાંજે એ PSI મકવાણા સાહેબે માર્યો બોલે એમ, અને કાલે બહુ લટકાડીને માર્યો એમ. હજી તને કે ફૂલ રિમાન્ડ લેવાની છે એમ કીધું મને એમ. પછી મને ભાન નથી, લટકાડીને માર્યો ફૂલ લાકડી મને 2 હાથ બાંધી દીધા, ઊંધો કર્યો હતો એમ. એ હવે તું અહીંથી જો હાથ છૂટશે ને તો તું મરી જાય, માથું હેઠે જાય એમ. એટલો ટેબલ પર લટકાડ્યો હતો એમ. પછી સાહેબ મને એટલો માર્યો, પછી મને ભાન નથી હું છું એમ. શું પૂછવા માટે આટલો માર માર્યો તમને? સાહેબ એ કહે કે આ ક્યાંથી માર લે? મેં કીધું કે ત્રાપૈસ મિત્ર પાસેથી લાવ્યો હતો એમ. એ ત્રાપૈસને કીધું એનું, તોય છતાં એ કહે નહીં હજી તને ફૂલ રિમાન્ડ લેવાની થઈ ગઈ એમ. તમે સામેથી પોલીસ સ્ટેશન ગયા હતા કે હા પોલીસ સાહેબ તમને મને લઈ ગયા? નહીં સાહેબ મને કે બેસી જાતે, હું બેસી જાઉં હાલો સાહેબ. પોલીસ સ્ટેશન તમે સામેથી ગયા હતા કે તમને લઈ ગયા હતા? નહીં સાહેબ ઘરે લેવા આવ્યા હતા એમ. અચ્છા, કોણ કોણ આવ્યું હતું લેવા? હવે ગાડી આવી હતી પોલીસની એમ. મને કે હાલો ગાડીમાં રમવાય, હું કહું મારું નામ રમવાય છે, હાલો ગાડીમાં બેસી જાઓ. હાલો સાહેબ બેસી જાઓ. કઈ તારીખે લઈ ગયા હતા તમે? 3 દિવસ પહેલા ને 3 દિવસ તમને ક્યાં રાખ્યા? અહીંયા જેલમાં જ એમ, કયા પોલીસ સ્ટેશનમાં? ડાઠા પોલીસ સ્ટેશન. શું સવાલ તમને પૂછવામાં આવતા હતા? સાહેબ એમ કહે કે ક્યાંથી માર લે? મેં સાહેબ કીધું ત્રાપસથી લાવ્યો હતો હું એમ. છતાં તો એ મને રિમાન્ડ જ લીધી એમ. મેં કીધું કે એનો નંબર આપે એને વાત કરાવી, છતાં તોય તે એમ, તોય તમને ન બોલવાની ગાડીઓ બોલી એમ. ટ્રાફિકમાં મળે છે ખુલ્લેઆમ દારૂ? સાહેબ એ તો નથી ખબર, મારો મિત્ર હતો અને મને એડજસ્ટ કરાવી દીધું હતું એમ. તમારી ઉપર FIR દાખલ થઈ હતી કે નહીં દારૂની? સાહેબ એ નથી ખબર એમ. ડાઠામાં દારૂ મળે છે? સાહેબ મળતો હશે એમ. દેશી દારૂ મળે છે કે ઇંગ્લિશ હા દારૂ? બધું મળે છે એમ. અચ્છા, ક્યાં અડ્ડા ચાલે છે ડાઠામાં? અડ્ડા તો સાહેબ આ બધું બધે અડ્ડા ચાલે છે એમ. કાલે મારે એક મિત્ર હતો, એ દારૂ પીને જ આવ્યો હતો એમ. એને ના લેવા જાય એ કાંઈ હાજરમાં આવ્યો ને એ બધા હપ્તા ભરતા હોય સાહેબ એમ. એને રિમાન્ડ લે 3 કોણ હપ્તા લે છે? હવે સાહેબ એ તો ના હપ્તા ભરતા હોય ને એમ. એટલે કયા પોલીસ સ્ટેશન આપતા આપે? એ દાઠામાં જ હપ્તા ચાલુ હોય એમ. એ મને ઓલા પોલીસવાળા વગેરે થાય કે તમારે વગેરે તોડ કરો તમને 35,000 આપી જાય, તમે છૂટા કરી દઈએ કે એમ. કોણે એવું કીધું? એ સાહેબને હતા નહીં એમ. સાહેબ મારી પાસે પૈસા છે નહીં એમ. તમે આજે આક્ષેપ લગાવો છો તે તો સાચા છે? હા સાહેબ. એ સાહેબ એને કીધું 35,000 રૂપિયા આપો તો તમને છૂટા કરી દઈએ. જે મારે હતો એને ભાઈ તોડ કર્યો 10,000નો. જે મારી બોટલ લઈ ગયો હતો એને 10,000 રૂપિયા આપીને એને છોડી મૂક્યો એમ. અચ્છા, આ બાબતે તમે PI સામે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાના છો કે કેમ? સાહેબ હા. તો આ એ પરિવારના સભ્યોની વેદના છે. પરિવારના એક કોઈ વ્યક્તિને આ પ્રકારની હાલત કરવામાં આવે ને ત્યારે ખબર પડે કે આપણા પરિવારના કોઈ સભ્યને મારવામાં આવે ને ત્યારે સાહેબ ખબર પડે કે એમના ઉપર શું વીતતી હશે. આ તો તમારા જ ભાવનગરની અંદર 2 દિવસ પહેલા જ સરા જાહેરની અંદર એક પોલીસકર્મી, મહિલા પોલીસકર્મી કે જેમના પુત્રની જાહેરમાં હત્યા કરવામાં આવી. સાહેબ એ માને જઈને પૂછજો કે તમારી ઉપર શું વીતી છે, ત્યારે તમને ખબર પડશે કે તમે જેને 3 દિવસ સુધી માર્યો ને એના પરિવાર ઉપર શું વીતતી હશે. તમારે એ પ્રોહિબિશનના ગુનાની અંદર, દારૂના એ ગુનાની અંદર તમારે પૂછપરછ 2 દિવસ સુધી ચાલે કે ક્યાંથી દારૂ લાવ્યા હતા, શું લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા, કેટલો લાવ્યા હતા, કેટલા રૂપિયાનો લાવ્યા હતા. આ સવાલો તમારા હતા. આ સવાલો તમારા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પૂછજો કે દાંઠા વિસ્તારની અંદર ક્યાં દારૂ મળે છે, તો પણ તમને જવાબ મળશે. તમારું શું માનવું છે આ પોલીસ અધિકારી કે જેમની આ પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, ને ખાસ ભાવનગર પોલીસ પર કે 48 કલાકની અંદર સરા જાહેરમાં 3 જેટલી હત્યાઓ થાય છે અને ભાવનગરના તળાજાના દાંઠા પોલીસ સ્ટેશનના PI પર આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગે છે. તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.